પરમેશ્વરના પવિત્ર નામનો મહિમા થાઓ। एक बार फिर हम प्रभु के चरणों में आए। એકવાર ફરી આપણે પરમેશ્વરના ચરણોમાં આવ્યા છે। हम प्रभु का वचन एक बार फिर सीखने जाते हैं। આપણે ફરી એકવાર પરમેશ્વરનું વચન શીખવા જઈ રહ્યા છે। आइए हम प्रभु का वचन पढ़ेंगे। આવો આપણે પરમેશ્વરનું વચન વાંચીશું। पहला पत्रस પહેલો પિત્તર उसका 2 अध्याय એનો 2 અધ્યાય उसका 9 वचन। એનો 9 વચન। फर्स्ट पीटर चैप्टर 2 वर्स 9। પહેલો પિત્તર 2 અધ્યાય એનો 9 વચન। પણ તમે ખૂબ પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકો, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેને અંધકારમાંથી પોતાના આશ્ચર્ય કારણ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણોને તમે પ્રગટ કરો। पर तुम एक चुना हुआ वंश और राजपंथधारी याजकों का समाज और पवित्र लोग और परमेश्वर की निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। ध्यान दें। ધ્યાન આપો। प्रभु का दास प्रभु के आत्मा के द्वारा कहता है, પ્રભુનો સેવક પ્રભુના આત્મા દ્વારા કહે છે, तुम चुना हुआ वंश તમે પસંદ કરેલી જાતિ છો। यानी परमेश्वर से जन्म लिया हुआ। તમે પરમેશ્વરથી જન્મ લીધેલા છો। ध्यान देंगे। ધ્યાન આપજો। सबसे पहले સૌથી પહેલા परमेश्वर से जन्म लिया हुआ कौन है? પરમેશ્વરથી જન્મ લીધેલો વ્યક્તિ કોણ છે? पहला आदम और हवा। પહેલો આદમ અને હવા। वो परमेश्वर से जन्मे थे। એ પરમેશ્વરથી જન્મ્યા। प्रभु का वचन यूं कहता है, પરમેશ્વરનું વચન એવું કહે છે, परमेश्वर ने उनको अपने समान में बनाया, अपने स्वरूप में बनाया। પરમેશ્વરે એમને પોતાના સ્વરૂપમાં બનાવ્યા। तो जो गुण परमेश्वर में थे, જે ગુણ પરમેશ્વરની અંદર હતા, नैतिक गुण, નૈતિક ગુણ, वह गुण आदम और हवा में भी थे। એ ગુણ આદમ અને હવામાં પણ હતા। ध्यान से समझना। ધ્યાનથી સમજજો। लेकिन पाप के कारण પાપ કરવાના કારણે आदम और हवा आत्मिक तौर पर मर गए। આદમ અને હવા આત્મિક રીતિથી મરી ગયા। तो परमेश्वर के साथ का संबंध टूट गया। પરમેશ્વરની સાથેનો એમનો જે સંબંધ હતો એ તૂટી ગયો। परमेश्वर के साथ का रिश्ता जब टूट गया, જ્યારે પરમેશ્વરની સાથેનો સંબંધ તૂટી ગયો, तो वो परमेश्वर से दूर हट गए। એ પરમેશ્વરથી દૂર થઈ ગયા। उनका बेटे का स्थान चला गया। એમનું દીકરા તરીકેનું જે સ્થાન હતું એ જતું રહ્યું। राजा का अधिकार चले गए। રાજાનો અધિકાર ખતમ થઈ ગયો। वो पापी बन गए, એ પાપી બની ગયા। शैतान के गुलाम बन गए, શૈતાનના ગુલામ બની ગયા। क्योंकि शैतान की बात माना કેમ કે એમને શૈતાનની વાત માની। उन्होंने। એમ तो फिर पाप के गुलाम बन गए, એ પાપના ગુલામ થઈ ગયા। मृत्यु के गुलाम बन गए, મરણના ગુલામ બની ગયા। शराब के गुलाम बन गए। શ્રાપના ગુલામ થઈ ગયા। फिर प्रभु यीशु जब मनुष्य के रूप में आए, જ્યારે પ્રભુ યેશુ માણસના રૂપમાં આવ્યા, उन्होंने क्रूस पर प्राण देने के द्वारा એમને ક્રૂસ ઉપર જીવ આપવાના કારણે दोबारा परमेश्वर के घर में जन्म लेने का मौका दिया है। બીજી વાર પરમેશ્વરના ઘરમાં જન્મ લેવાનો અવસર આપ્યો। राजा जैसा अधिकार दे दिया। રાજા જેવો આપણને ફરી એકવાર અધિકાર આપી દીધો। मरा हुआ मनुष्य जीवित हो गया। મરેલો માણસ ફરી જીવી ઉઠ્યો। ध्यान से सुन लेना। ધ્યાનથી સાંભળજો। जो सब कुछ चले गया था, જે બધું લૂંટાઈ ગયું હતું, प्रभु यीशु मसीह के द्वारा પ્રભુ યેશુ મસીહ દ્વારા हमको क्या क्या मिल गए? આપણને શું શું મળી ગયું છે? परमेश्वर की संतान, પરમેશ્વરના સંતાન, राजा, રાજા, याजक, યાજકો, पवित्र लोग પવિત્ર લોકો और परमेश्वर की खास निज प्रजा। અને પરમેશ્વરની ખાસ જાતિ। इतना कुछ हमें मिल गए। આટલું આપણને મળ્યું। हम अंधेरे में थे, આપણે અંધારામાં હતા, अंधेरे से
से निकालकर ज्योति में ले आया, અંધારામાંથી બહાર કાઢીને અંજવાળામાં લાવ્યા, हमारे मन में ज्योति जला दिया। આપણા મનમાં જ્યોતિ સળગાવી। फिर अभी आगे क्या बोलता है? હવે આગળ શું કહે છે? तुम परमेश्वर के गुणों को प्रकट कर दो। તમે પરમેશ્વરના ગુણોને પ્રગટ કરો। बात समझ में आ रहा है? क्योंकि जब परमेश्वर से जन्म लिया है, જ્યારે પરમેશ્વરથી તમે જન્મ લીધો છે उदाहरण के लिए શીખવાડવા માટે। हमारा महेश भाई इधर आएंगे। મહેશભાઈ અહીંયા આવો। ये बाप है, આ બાપ છે, ये बेटा है। આ દીકરો છે। महेश के द्वारा उसका जन्म हुआ है। મહેશના દ્વારા એનો જન્મ થયો। तो जो महेश में गुण है જે મહેશની અંદર ગુણ છે उसमें भी आएंगे એનામાં પણ આવશે, समझने के लिए, સમજવા માટે। क्योंकि उनके बीज से वो जन्म लिया है। કેમ કે એમના બીજથી એને જન્મ લીધો છે। आप और मैंने पवित्र वचन से जन्म लिया है। તમે અને મેં પવિત્ર વચનથી જન્મ લીધો છે। हमको परमेश्वर का वंश बोला गया है। આપણને પરમેશ્વરનું કુળ કહેવામાં આવ્યું છે। तो फिर परमेश्वर जैसे गुण તો પછી પરમેશ્વર જેવા ગુણ आप में और मुझ में दिखना होगा। તમારા અને મારામાં દેખાવા જોઈએ। ये बात समझ रहे हैं? આ વાત તમને સમજણ પડે છે? इसलिए बोलता तुम परमेश्वर जैसे गुण प्रकट करो। એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે ઈશ્વરના જેવા ગુણોને પ્રગટ કરો। जब प्रभु ने आपको इतना बड़ा नाम दिया है, જ્યારે પ્રભુએ તમને આટલું મોટું નામ આપ્યું છે, आपको इतना बड़ा बना दिया है, તમને આટલા ઊંચા સ્થાન પર પહોંચાડ્યા છે, आप अभी परमेश्वर की संतान है। હવે તમે પરમેશ્વરના બાળકો છો। तो आप मुझे बता दो, તમે મને કહી દો उदाहरण के तौर पर, શીખવાડવા માટે। ये भाई में जो गुण है, આ ભાઈમાં જે ગુણ છે, इसके स्वभाव वाले गुण उसमें आएंगे, ભાઈના સ્વભાવવાળા ગુણ એના દીકરામાં આવવા જોઈએ। आएंगे कि नहीं आएंगे? આવશે કે નહીં? आप कितना बोलो, देखो जी ये तो अच्छे हैं, वो खतरनाक है, તમે ગમે એટલું કહો કે આપણે તો મહેશભાઈ બહુ સારા છે પણ એનો છોકરો બહુ ખતરનાક છે। ये भी पहले खतरनाक था, એ પણ પહેલા ખતરનાક હતો, अभी अच्छा बन गया, હવે સારા બન્યા। प्रभु के कारण अच्छा बन गया। પ્રભુના કારણે સારા બન્યા છે। प्रभु अच्छा बना देता है। પ્રભુ સારા બનાવે છે। आमीन। तो जब प्रभु ने अच्छा बनाया है, જ્યારે પ્રભુએ આપણને સારા બનાવ્યા છે, उसको भी अच्छा बना दिया, એને પણ સારા બનાવ્યો, तो फिर उसमें गुण कौन से आएंगे? તો પછી એનામાં ગુણ કયા આવશે? अच्छे वाले। સારાવાળા। आमीन। अभी परमेश्वर में कौन से गुण थे? પરમેશ્વરની અંદર કયા ગુણ હતા? इधर में हमने पढ़ा है ना, तुमको ऐसा ऐसा बना दिया, अभी परमेश्वर के गुण प्रकट करो। તમને આવા આવા બનાવ્યા તો હવે તમે પરમેશ્વરના ગુણોને પ્રગટ કરો। ऐसे ही हमने पढ़ा है ना। इसके पहले हमने 5 बातें सीख लिया है। આની પહેલા આપણે 5 વાતો શીખી લીધી છે। सबसे पहली बात, चुनो वो वंश। સૌથી પહેલી વાત છે પસંદ કરેલું કુળ। फिर नंबर 2, राज पदधारी, નંબર 2 રાજ પદ ધારણ કરનારા, राज करने वाले। રાજ કરનારા। फिर याजक, પછી યાજક, परमेश्वर के घर में मंदिर में सेवा करने वाले। પરમેશ્વરના મંદિરમાં સેવા કરનારા। फिर पवित्र लोग, પવિત્ર લોકો, फिर निष्प्रजा। ખાસ જાતિ। फिर बोलता तुमको अंधकार से निकालकर, तुमको अंधकार से निकालकर તમને અંધકારમાંથી કાઢીને ज्योति में ले आया है। અંજવાળામાં જ્યોતિમાં લાવ્યા છે। अभी तुम वो नहीं रहे, હવે તમે નથી રહ્યા, तुम नई सृष्टि बन गए हो। તમે નવી રચના બની ગયા છો। तुम्हारा मन नया हो गया है, તમારું મન નવું થઈ ગયું છે। तुम्हारे अंदर नया आत्मा डाला गया है, તમારી અંદર નવો આત્મા મૂકવામાં આવ્યો છે। तुम्हारा जन्म नया हो गया है, તમારો જન્મ નવો થઈ ગયો છે। तुमको नया जीवन मिल गया है, તમને નવું જીવન મળી ગયું છે। तुमको नई भाषा दे दिया गया है। તમને નવી ભાષા આપવામાં આવી છે। अभी तुम किसके समान बन गए? હવે તમે કોના સમાન બન્યા છો? परमेश्वर के पुत्र बन गए। પરમેશ્વરના દીકરાઓ બની ગયા છો। इसलिए परमेश्वर जैसे गुण आप में आना चाहिए, એટલા માટે પરમેશ્વર જેવા ગુણ તમારી અંદર આવવા જોઈએ। उसके गुण प्रकट कर दो। એના ગુણોને તમે પ્રગટ કરો। यहाँ तक हम आए। અહીંયા સુધી આપણે પહોંચ્યા। अभी मैं आपको बताना चाहता हूँ, હવે હું તમને શીખવાડવા માંગુ છું। परमेश्वर में 2 प्रकार के गुण हैं। પરમેશ્વરમાં 2 પ્રકારના ગુણ છે। सबसे पहले સૌથી પહેલો स्वाभाविक गुण है, સ્વાભાવિક ગુણ।
वो 5 है। એ 5 છે. स्वाभाविक गुण। સ્વભાવના ગુણ. सबसे पहले परमेश्वर अनादि काल से अनंत काल तक रहने वाला है। સૌથી પહેલો ગુણ છે કે પરમેશ્વર શરૂઆતથી લઈને અંત સુધી રહેનાર છે. फिर दूसरा है परमेश्वर कभी भी बात करके बदलता नहीं है। પછી બીજી વાત છે કે પરમેશ્વર ક્યારે પણ બોલીને બદલાતો નથી. जो वादा किया उसको पूरा करता है। જે વાયદા કર્યા છે તેને પરમેશ્વર પૂરા કરે છે. नंबर 3 वे सर्वशक्तिमान है। નંબર 3 એ સર્વશક્તિમાન છે. नंबर 4 ये सर्वव्यापी है। નંબર 4 એ સર્વવ્યાપી છે. नंबर 5 सर्वज्ञानी है। નંબર 5 એ સર્વજ્ઞાની છે. सुन लिया आपने? સાંભળ્યું છે તમે? क्या सुना है? શું સાંભળ્યું? परमेश्वर में स्वाभाविक 5 गुण है। પરમેશ્વરના સ્વભાવમાં 5 ગુણ છે. नंबर 1 નંબર 1 अनादि काल से अनंत काल तक रहने वाला, શરૂઆતથી લઈને અંત સુધી રહેનાર. यानी ये कभी मर नहीं सकता, मिट नहीं सकता, એનો અર્થ એ છે કે પરમેશ્વર ક્યારે મરી નથી શકતો, ક્યારે ખતમ નહીં થાય. सदा से सदा तक रहने वाला। એ સદા કાળ સુધી ટકી રહેનાર છે. हालेलुया। હાલેલુયા. ये स्वाभाविक गुण है। આ સ્વભાવના ગુણ છે. उसके साथ साथ नैतिक गुण भी है। એની સાથે સાથે નૈતિક ગુણ પણ છે. परमेश्वर प्रेम है, પરમેશ્વર પ્રેમ છે. परमेश्वर धर्मी है, પરમેશ્વર ધર્મી છે. परमेश्वर पवित्र है, પરમેશ્વર પવિત્ર છે. परमेश्वर न्यायी है, પરમેશ્વર ન્યાયી છે. परमेश्वर दयालु है, પરમેશ્વર દયાળુ છે. परमेश्वर क्षमा करने वाला है। પરમેશ્વર માફ કરનારો છે. ये सब नैतिक गुण है। આ બધા નૈતિક ગુણ છે. ये गुण मनुष्य में भी है, આ ગુણ માણસોમાં પણ છે. नैतिक गुण मनुष्य में भी है। નૈતિક ગુણો માણસોમાં પણ છે. ये गुण आपको प्रकट करना है। આ ગુણોને તમારે પ્રગટ કરવાના છે. परमेश्वर जैसा स्वभाव आप में दिखना है। પરમેશ્વર જેવો સ્વભાવ તમારામાં દેખાવો જોઈએ. परमेश्वर जैसा दया करने वाला आप भी दिख रहे हैं। પરમેશ્વર જેવી દયા કરે છે એવી તમારે પણ દયા કરવાની છે. जैसे वह क्षमा करता है आपको भी क्षमा करना पड़ेगा। જેમ પરમેશ્વર માફ કરે છે તેમ તમારે પણ માફ કરવાના છે. जैसे वो हमें प्रेम किया आपको भी दूसरों को प्रेम करना पड़ेगा। જેમ પરમેશ્વર પ્રેમ કરે છે તેમ તમારે પણ બીજાને પ્રેમ કરવો પડશે. सुन रहे हैं? સાંભળો છો? ये नहीं कि आप प्रभु में, એવું નહીં કે અમે પ્રભુમાં છે. आपके भाई ने आपके विरुद्ध में कोई भूल कर दिया, તમારા ભાઈએ તમારા વિરુદ્ધમાં કોઈ ભૂલ કરી, आप लाठी लेकर आ गए, તમે લાકડી લઈને આવી ગયા. ये कौन सा स्वभाव है? આ કયો સ્વભાવ છે? आपको परमेश्वर ने 10 गलतियां माफ की है, તમારી પરમેશ્વરે 10 ભૂલોને માફ કરી છે. आप उनकी एक भूल माफ नहीं कर रहे, તમે એમની એક ભૂલ નથી માફ કરી શકતા. फिर आप में कौन से गुण आ रहे हैं? પછી તમારામાં કયા ગુણ આવી રહ્યા? पत्नी से भूल हो गया है, પત્નીથી ભૂલ થઈ ગઈ છે, कुछ वस्तु खराब हो गया है, કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ છે. आप लाठी लेकर उसके सिर पे खड़े हैं। તમે લાકડી લઈ અને એના માથે ચડીને ઊભા છો. हेलो, સાંભળો છો? कौन है आप? કોણ છો તમે? परमेश्वर की संतान। પરમેશ્વરના બાળકો. आपकी सैकड़े गलतियां प्रभु ने क्षमा किया है। તમારી ઘણી બધી ભૂલોને પ્રભુએ માફ કરી છે. आप एक डाकू थे, તમે એક ડાકુ હતા. कितनों का माल लूटा। કેટલાના માલ લૂંટ્યા છે? अरे भाई आपका 100 रुपया पत्नी ने निकाल लिया तो आप तो तलवार लेकर खड़े हो। તમારી પત્નીએ તમારા 100 રૂપિયા કાઢી લીધા પૂછ્યા વગર, તો તમે એને મારવા માટે તલવાર લઈને ઊભા છો. थोड़ा पीछे मुड़कर देखो, થોડું પાછળ વળીને જુઓ. कितनों को लूटा। તમે કેટલાને લૂંટ્યા છે? जब आपने रोते रोते माफी मांगा, જ્યારે તમે રડતા રડતા માફી માંગી, परमेश्वर ने आपको क्षमा कर दी। પરમેશ્વરે તમને માફ કર્યા. किया है कि नहीं? કર્યા કે નહીં? हमें हम बन क्या रहे हैं? આપણે શું બની રહ્યા છે? परमेश्वर की संतान। પરમેશ્વરના બાળકો. परमेश्वर की संतान में जो गुण है वो हमें प्रकट होना है। પરમેશ્વરના બાળકના જે ગુણ છે वो हमें प्रकट होना એ है। આપણામાં પ્રગટ થવા જોઈએ. हालेलुया। હાલેલુયા. चलिए, पहले हम परमेश्वर के विषय में सीख रहे हैं। પહેલા આપણે પરમેશ્વરના વિષયમાં શીખી રહ્યા છે. जिसको हमने परमेश्वर मानना है જેને આપણે ઈશ્વર માનવાનો છે वह अनादि काल से अनंत काल तक रहने वाला होना चाहिए। એ અનાદિ કાળથી અનંત કાળ સુધી રહેવા જોઈએ. हम सभी को परमेश्वर नहीं मानते। આપણે બધાને પરમેશ્વર ના માનીએ. क्यों नहीं मानते? કેમ નથી માનતા? क्योंकि परमेश्वर माना तो परमेश्वर जैसे गुण उसमें होना चाहिए। કેમ કે પરમેશ્વર જેવું મન હોય તો પરમેશ્વર જેવા ગુણ પણ એમાં હોવા જોઈએ. हमें
આમીન। हमने आपको टेलर मानना है उदाहरण के तौर पर, અમારે તમને કપડા સીવનારો માનવું હોય तो आपको सिलाई करना आना चाहिए તો ना। તમને સિલાઈ પણ તો આવડવી જોઈએ ને। आपको अपने डॉक्टर मानना है तो જો અમારે તમને ડોક્ટર કરવો હોય તો आपको टीका लगाना, ग्लूकोज चढ़ाना आना चाहिए। તમને રસ્સી મૂકતા અને બોટલ ચડાવતા આવડવું જોઈએ। समझ रहे हैं आप? સમજો છો? आपको टीचर मानना है तो आपको अच्छी पढ़ाई करवाना आना चाहिए। તમને જો અમારે શિક્ષક ગણવો હોય તો તમને સારી શિક્ષા આવડવી જોઈએ, ભણાવતા આવડવું જોઈએ। आपको ड्राइवर मानना है तो आपको गाड़ी अच्छी तरह चलाना आना चाहिए। જો અમારે તમને ડ્રાઈવર ગણવો હોય તો તમને સારી ગાડી ચલાવતા આવડવી જોઈએ। आपको मिस्त्री मानना है तो आपको अच्छी तरह पिलर भरना आना चाहिए। જો તમને મિસ્ત્રી માનવો હોય તો તમને સારો પિલર બનાવતા આવડવો જોઈએ। अगर आपको आता नहीं तो हम मिस्त्री आपको कैसे मानेंगे? જો તમને ના આવડે તો અમે મિસ્ત્રી કેવી રીતે માનીએ? अरे जिसको हमने ईश्वर परमेश्वर मानना है, જેને આપણે ઈશ્વર કે પરમેશ્વર માનવો હોય उसमें 5 स्वभाव का गुण होना चाहिए। એની અંદર 5 સ્વાભાવિક ગુણ હોવા જોઈએ। सबसे पहला गुण क्या है? સૌથી પહેલો ગુણ શું હોવો જોઈએ? परमेश्वर आद से है। परमेश्वर आद से है પરમેશ્વર આગ જેવા છે और अंत तक रहने वाला है। અને અનંત કાળ સુધી રહેનારા છે। हालेलुया। पढ़िए उत्पत्ति की पुस्तक 1 अध्याय 1 का 1। ઉત્પત્તિ 1:1। जेनेसिस चैप्टर 1 वर्स 1। ઉત્પત્તિ 1:1। આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। हाँ, आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। ध्यान से सुन लीजिए। ધ્યાનથી સાંભળી લો। यहाँ पे लिखा है, અહીંયા લખેલું છે आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। શરૂઆતમાં પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી। आदि में શરૂઆતમાં परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી। जब आकाश नहीं था, જ્યારે આકાશ નહોતું, जब पृथ्वी नहीं थी, જ્યારે પૃથ્વી નહોતી, तब भी कौन था? ત્યારે કોણ હતું? परमेश्वर। પરમેશ્વર। कोई आपसे प्रश्न पूछता है, કોઈ તમને સવાલ પૂછે છે, भैया अभी आप किसकी आराधना कर रहे हो? ભાઈ તમે કોની આરાધના કરો છો? हम अनादिकाल के परमेश्वर की आराधना कर रहे हैं। અમે અનાદિકાળના પરમેશ્વરની આરાધના કરીએ છીએ। जवाब क्या है? જવાબ શું છે? अनादिकाल का परमेश्वर। અનાદિકાળનો પરમેશ્વર। अरे जब पृथ्वी नहीं थी, आकाश नहीं था, तब परमेश्वर था। જ્યારે પૃથ્વી અને આકાશ નહોતા ત્યારે પરમેશ્વર હતો। हम सृष्टिकर्ता की आराधना करते हैं। અમે સૃષ્ટિની રચના કરનાર પરમેશ્વરની આરાધના કરીએ છીએ। आमीन। ये परमेश्वर कब से है? આ પરમેશ્વર ક્યારથી છે? अनादिकाल से અનાદિકાળથી अनंत काल तक रहने वाला है। અનંત કાળ સુધી રહેનાર છે। भजन संहिता 90 का 2, ગીત શાસ્ત્ર 90:2, सैम चैप्टर 90 वर्स 2। ગીત શાસ્ત્ર 90:2। પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા। તે પહેલા એટલે અનાદિકાળથી તે અનંત કાળ સુધી તું ઈશ્વર છે। इससे पहले कि पहाड़ उत्पन्न हुए या तूने पृथ्वी और जगत की रचना की, वरन अनादि काल से अनंत काल तू ही परमेश्वर है। अनादिकाल से अनंत काल तक तू ही ईश्वर है। અનાદિકાળથી લઈને અનંત કાળ સુધી તું એક જ પરમેશ્વર છે। हमारा परमेश्वर कब से है? આપણો ઈશ્વર ક્યારથી છે? अनादिकाल से अनंत काल तक रहने वाला। અનાદિકાળથી લઈને અનંત કાળ સુધી રહેનાર। इसका मतलब क्या है? આનો અર્થ શું છે? ये कभी मरने वाला नहीं, मिटने वाला એ नहीं। ક્યારે મરનાર કે ખતમ થનાર નથી। इसको कोई मार नहीं सकता। એને કોઈ મારી નહીં શકે। ये कभी मिट नहीं सकता। એ ક્યારે ખતમ નહીં થાય। भजन संहिता 93 का 2, ગીત શાસ્ત્ર 93:2, सैम चैप्टर 93 2 वर्स 2, 93 वर्स 2। તારું રાજ્ય પુરાતન કાળથી સ્થપાયેલું છે। તું અનાદિકાળથી છે। हे यहोवा, तेरी राजगद्दी अनादि काल से स्थिर है, तू सर्वदा से है। हमारा जो परमेश्वर है, અમારો જે ઈશ્વર છે वह सर्वदा रहने वाला है। એ સદા કાળ માટે રહેનાર છે।
जितने भी इस पृथ्वी में सब मरने वाले हैं, मिटने वाले हैं। જેટલા પણ આ પૃથ્વી પર છે એ બધા જ એક સમયે મરનાર છે. कितना भी बड़ा पुरुष क्यों ना हो, કેટલો પણ મોટો માણસ કેમ ના હોય, सब के सब मर गए બધા મરી ગયા છે. और जितने बाकी हैं, वो भी एक दिन मरने वाले हैं। જેટલા અત્યારે હાલમાં જીવે છે એ પણ એક સમયે મરનાર છે. आप भी एक दिन मर जाएंगे, તમે પણ એકવાર મરી જવાના છે. हम दोनों भी एक दिन मर जाएंगे। અમે બંને જણ પણ એક સમયે મરવાના છે. लेकिन परमेश्वर युग ना युग तक रहने वाला है। પણ પરમેશ્વર યુગોના યુગ સુધી રહેનારો છે. ये कभी मरता मिटता नहीं। એ ક્યારે પણ મરતો કે ખતમ નથી થતો. हमने उसके ऊपर विश्वास किया है जो कभी मिट नहीं सकता। અમે એમના ઉપર વિશ્વાસ કર્યો છે જે ક્યારે ખતમ નથી થવાનો. आमीन। अब्रानियों की पत्री 1:10, હિબ્રુનો પત્ર 1:10. Hebrew chapter 1:10। વળી ઓ પ્રભુ, આરંભમાં તો પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તારા હાથની કૃતિ છે. और यह है कि हे प्रभु, आदि में तूने पृथ्वी की नींव डाली। हे प्रभु, હે પ્રભુ, आदि में तूने पृथ्वी की नींव डाली। શરૂઆતમાં તમે પૃથ્વીની પાયો નાખ્યો. अरे पृथ्वी की नींव कहाँ डाली? ધરતીનો પાયો ક્યાં નાખ્યો? पानी के ऊपर डाली। પાણીની ઉપર નાખ્યો. दूसरा पत्रस 3:5 पढ़ेंगे तो બીજો પિત્તર 3 3:5 વાંચીશું. उधर में हमको मिल जाएगा। ત્યાં આપણને મળી જશે. 2 Peter chapter 3:5, दूसरा पत्रस 3:5। કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેહ પર આશા રાખતી હતી, તેઓ પોતાના પતિને આધીન રહીને दूसरा पत्रस हिंदी में पढ़ दो। वे तो जानबूझकर यह भूल गए कि परमेश्वर के वचन के द्वारा आकाश प्राचीन काल से विद्यमान है और पृथ्वी भी जल में से बनी और जल में स्थिर है। जल के ऊपर स्थिर है। પાણીની ઉપર સ્થિર કરવામાં આવી છે. जब हम ट्यूबवेल लगाते हैं तो नीचे से पानी निकलता है, જ્યારે આપણે બોરવેલ કરાવીએ છીએ તો પાણી જમીનમાંથી આવે છે. आता है, આવે છે, ऊपर से भी पानी आता है। ઉપરથી પણ પાણી આવે છે. जब मींह बरसता है જ્યારે વરસાદ પડે છે तो पृथ्वी के नीचे से भी पानी आता है। અને ધરતીની નીચેથી પણ પાણી આવે છે. ये किसने डाला है नींव? એ કોને નાખ્યો છે પાયો? अनादिकाल के ईश्वर ने। અનાદિકાળના પરમેશ્વરે उसने पृथ्वी की नींव डाला है। એને આ ધરતીનો પાયો નાખ્યો છે. आकाश को बिना सपोर्ट के खड़ा कर दिया है। આકાશને વગર ટેકાએ ઊભો કરી દીધું છે. एक दिन आने वाला है, એક દિવસ આવનાર છે. आकाश भी मिट जाएगा, આકાશ પણ ખતમ થઈ જશે. पृथ्वी भी खत्म हो जाएगी, ધરતી પણ ખતમ થઈ જશે. हमारा सब कुछ खत्म हो जाएगा। આપણું બધું જ ખતમ થઈ જશે. लेकिन परमेश्वर युग न युग तक बना रहेगा। પણ પરમેશ્વર યુગોના યુગ સુધી બનેલો રહેશે. उसके वर्षों का अंत होगा ही नहीं। એના વર્ષોનો અંત ક્યારે પણ નહીં થાય. इस पृथ्वी में रहने वाले सबका अंत है। આ પૃથ્વી પર રહેનારા દરેક વ્યક્તિનો અંત છે. बड़े बड़े लोगों का भी अंत आने वाला है। મોટા મોટા માણસોનો પણ અંત થવાનો છે. सब मिटने वाले हैं, બધું જ ખતમ થવાનું છે. लेकिन एक ही है जो कभी मिटता नहीं, वो है अनादिकाल का परमेश्वर। પણ આ એક જ એવું છે, એવો છે કે જે ક્યારે પણ ખતમ નહીં થાય. અનાદિકાળનો પરમેશ્વર. ये अनादिकाल का परमेश्वर कौन है? આ અનાદિકાળનો ઈશ્વર કોણ છે? यूहन्ना सुसमाचार 1:1-2 पढ़िएगा। યોહાન સુસમાચાર 1:1. जॉन चैप्टर 1:1-2। આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था। 14 वचन पढ़िएगा हिंदी में। और वचन देहधारी हुआ और अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया। ध्यान दीजिए, ધ્યાન આપે. आदि में वचन था, શરૂઆતમાં વચન હતું. वचन परमेश्वर के साथ था, વચન પરમેશ્વરની સાથે હતું. वचन ही परमेश्वर था। વચન પોતે જ પરમેશ્વર હતું. यही वचन से सब कुछ रचा
गया। આ જ વચનથી બધું રચવામાં આવ્યું. यही वचन આ જ વચન आज से 2025 साल पहले આજથી 2025 વર્ષ પહેલા मनुष्य का रूप धारण कर लिया। માણસના રૂપને ધારણ કર્યું. यानी परमेश्वर मनुष्य के रूप में आया, એનો અર્થ એ છે કે પરમેશ્વર માણસના રૂપમાં આવ્યો. इस पृथ्वी में आया। આ પૃથ્વી પર આવ્યા. क्यों आया? કેમ આવ્યો? पूरे जगत का उद्धार करने के लिए आया। આખા જગતના તારણ માટે આવ્યા. जब उद्धार करने आया જ્યારે તારણ કરવા આવ્યા तब उसको नाम दिया प्रभु यीशु मसीह। ત્યારે એમને નામ આપવામાં આવ્યું પ્રભુ યેશુ. प्रभु यीशु मसीह कौन है? પ્રભુ યેશુ મસીહ કોણ છે? अनादि काल का ईश्वर। અનાદિકાળનો ઈશ્વર. ये अनंत काल तक रहने वाला है। એ અનંત કાળ સુધી ટકી રહેનાર છે. जब मनुष्य के रूप में आया था, જ્યારે માણસના રૂપમાં આવ્યા હતા मनुष्यों ने, માણસોએ, शैतान की शक्तियों ने, શૈતાનની શક્તિઓએ, सरकार ने, સરકારે सबने मिलकर उसको पकड़ा, બધાએ મળીને એને પકડ્યો, मारपीट किया, મારપીટ કરી क्रूस पर चढ़ा दिया, ક્રૂસ ઉપર ચડાવ્યો. उसका शरीर कब्र में रख दिया, એનું શરીર કબરમાં મૂકવામાં આવ્યું. सिपाहियों के पैर लगा दिए સૈનિકોને ચોકીદાર ઊભા કર્યા. और कब्र के ऊपर पत्थर रख दिया। કબર ઉપર પથ્થર મૂકવામાં આવ્યો. फिर भी अपनी सामर्थ से तीसरे दिन मुर्दों में से जी उठा है। પછી એ ત્રીજા દિવસે પોતાના સામર્થ્યથી જીવી ઉઠ્યા છે. आज भी वो कब्र खाली पड़ा है, આજે પણ એ કબર ખાલી છે. उसमें लिख कर रखा है। એમાં લખીને રાખ્યું છે. यह इतिहास की बात आज भी दिखती है। આ ઇતિહાસની વાત આજે પણ દેખાય છે. उसमें लिख कर रखा है वो मुर्दों में से जी उठा है। ત્યાં લખેલું છે કે મરણમાંથી જીવી ઉઠેલો છે. इसलिए यीशु मसीह कौन है? એટલા માટે ઈસુ મસીહ કોણ છે? अनादि काल का ईश्वर। અનાદિકાળનો ઈશ્વર. यह कभी मरता नहीं, मिटता એ नहीं। ક્યારેય મરતો નથી કે ખતમ નથી થતો. मारकर देख लिया तो भी मिटा नहीं। એને મારીને પણ જોવામાં આવ્યો પણ એ મર્યો નથી. ये जिंदा था, એ જીવતો હતો, जिंदा है, જીવતો છે जिंदा रहेगा। અને જીવતો રહેશે. जितनों ने इसको ग्रहण किया જેટલાઓએ પ્રભુ યેશુને સ્વીકાર્યો છે वो भी मुर्दों में से जिंदा हो એ गए। પણ મરણમાંથી જીવતા થઈ ચૂક્યા છે. वो भी अनादि काल के बन गए। એ પણ અનાદિકાળના બની ગયા. हम कभी मरने वाले नहीं हैं। આપણે ક્યારેય મરનાર નથી. जैसे प्रभु युग ने युग तक रहने वाला है, જેમ પરમેશ્વર યુગોના યુગ સુધી રહેશે हम भी युग ने युग तक रहने वाले बने। અમે પણ યુગોના યુગ સુધી રહેશું. प्रभु के नाम की स्तुति हो। પરમેશ્વરના નામનો મહિમા થાવ. हालेलुया। હાલેલુયા. क्या बन गए हम? શું બની ગયા આપણે? सदा तक रहने वाले। અનંત કાળ સુધી રહેનારા. अभी मरेंगे मिटेंगे नहीं। આપણે ક્યારે મરીશું કે મરીશું નહીં અને ખતમ પણ નહીં થઈએ. हालेलुया। હાલેલુયા. क्या मिला हमें? શું મળ્યું આપણને? अनंत जीवन। અનંત જીવન. क्या मिला है? શું મળ્યું છે? अनंत जीवन। અનંત જીવન. हालेलुया। હાલેલુયા. प्रभु के नाम की स्तुति हो। પરમેશ્વરના નામનો મહિમા થાવ. भूमि और भूमंडल नाश हो जाएंगे, अटल रहेगा वचन। मौत मिट जाएगी, हम राज्य करेंगे, जो करेंगे प्रभु के साथ। भूमि और भूमंडल नाश हो जाएंगे, अटल रहेगा वचन। मौत मिट जाएगी,
નામનો મહિમા થાવ. आइए हम सिरों को झुकाएं. આવો આપણે માથા નમાવીએ. प्रभु इस वचन के लिए धन्यवाद. પ્રભુ આ વચનથી અમે ધન્યવાદ કરીએ છીએ. प्रभु પ્રભુ तूने हम पर भेद प्रकट किया. તમે અમારા ઉપર તમારો ઉંડાણ પ્રગટ કર્યું છે. प्रभु आगे भी हमें बढ़ने के लिए सहायता. પ્રભુ આગળ અમને વધવા માટે તમે મદદ કરો. पिता हमारी विनती को ग्रहण करो. પિતા અમારી વિનંતીને તમે ગ્રહણ કરો. यीशु मसीह के पवित्र नाम से मांगते हैं. યેશુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ. આમેન.